અમદાવાદ શહેરમાં પોલીસ તંત્રની છબીને રોડવતી વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ જીવનદીપ સર્કલ નજીકથી પોલીસે એક બિનવારસી કાર જપ્ત કરી હતી. આ શંકાસ્પદ કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 313 બોટલ અને 102 બિયરના ટીન મળ્યા હતા. બુટલેગિંગ અને દારૂની હેરાફેરીના આ નેટવર્ક અંગે જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બિનવારસી કારમાંથી મોટા પાયે દારૂનો જથ્થો મળી આવ્યા બાદ પોલીસે કારના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસના અંતે માલુમ પડ્યું કે આ કાર અમદાવાદ પોલીસમાં જ ફરજ બજાવતા કોન્સ્ટેબલ અશોક ચૌધરીના નામે નોંધાયેલી છે. રક્ષક જ ભક્ષક બનીને દારૂનો કારોબાર ચલાવતા હોવાનું બહાર આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે સ્થળ પરથી દારૂ અને કાર સહિત કુલ ₹2,51,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કેસમાં પોલીસે ચિરાગ ચૌધરી નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. ચિરાગ ચૌધરીએ પોલીસ સમક્ષ ગંભીર ખુલાસો કરતા જણાવ્યું કે કોન્સ્ટેબલ અશોક ચૌધરીના કહેવાથી જ તેણે આ દારૂ ભરેલી કાર જીવનદીપ સર્કલ પાસે પાર્ક કરી હતી. આ મહત્વના ખુલાસા અને પુરાવાના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી કોન્સ્ટેબલ અશોક ચૌધરીની વિધિવત ધરપકડ કરી છે. તારીખ 5/7/2026ના રોજ પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સનશાઇન એપાર્ટમેન્ટ જીવનદીપ રો હાઉસની સામે I-10 ગાડી બિનવારસી હાલતમાં પાર્કિંગમાં હતી અને પોલીસને શંકા જતા તપાસ કરતા તેમાં 1 લાખ જેટલો 313 બોટલ 10 પેટી જેવી અને ટીન હતા. જે ઇન્વેસ્ટિગેશનમાં 213/2026થી ગુનો દાખલ કરેલ. તેમાં તપાસ દરમિયાન ચિરાગ વિરજીભાઈ ચૌધરીને તે વખતે અટક કરેલ 8/7/2026ના રોજ, જેમાં નામ ખુલવા પામેલ કે આ જે દારૂ લાવ્યા છે તે હાલમાં પોલીસ કર્મચારી અશોકભાઈ જોઈતાભાઈ પટેલ લાવ્યા છે, જેઓને હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે અને આજ રોજ પણ કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવનાર છે. પોલીસ કર્મચારી ક્યાં ફરજ બજાવે છે, કેટલા સમયથી ખાતામાં ફરજ બજાવે છે? પોલીસ કર્મચારી હાલમાં કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવે છે અને આ દારૂ મુદ્દામાલ તે રાજસ્થાનથી લાવ્યો હોવાનું હાલની તપાસ દરમિયાન ખુલેલ છે. હવે આ દારૂ કોને આપવાનો હતો, કઈ રીતે એનું જવાનું હતું, એ આગળની તપાસનો વિષય છે, જે આગળ તપાસમાં આ બધી હકીકત ખુલશે. ચિરાગ ચૌધરી અને અશોક ચૌધરીનો શું સંબંધ છે અને ગાડી કોના નામે હતી? ગાડી અશોકભાઈ ચૌધરીના નામે જ હતી, જે પોલીસ કર્મચારી છે અને બંને મિત્રો થાય છે. આ બંને મિત્રો છે. 2012ના પોલીસ કર્મચારી છે અને હાલમાં તે કંટ્રોલ રૂમ ખાતે નોકરી કરે છે. હાલની આગળની તપાસમાં અમે એન્ડ ટુ ઇન્વેસ્ટિગેશનમાં જઈશું કે ક્યાંથી મુદ્દામાલ લાયેલો, કઈ જગ્યાએથી લાયેલો, કોને આપવાનો હતો, એનો પાછળનો હેતુ શું છે, એનો જે પ્રોહિબિશનનો એન્ડ પોઈન્ટ છે ઇન્વેસ્ટિગેશનનો, ત્યાં સુધી પહોંચવાના પૂરા પ્રયત્ન હશે. આમ જોવા જઈએ તો ગાડી જે મૂકેલી એ કોઈને શંકા ના જાય તે રીતે મૂકેલી, એકદમ જે એપાર્ટમેન્ટ છે એની બહારે. પરંતુ અમારા સજાગ પોલીસ PCR વાર્ડના જે જમાદાર છે એમને બ્લેક કાચ હોવાથી શંકા જતા અને ડોકાચું કરીને જોતા તેમાંથી આ મુદ્દામાલ મળી આવ્યો. ચિરાગનો રોલ એ જે મુદ્દામાલ છે એ એના કહેવાથી લાવેલ છે એવો રોલ છે. જી, મુદ્દામાલ લેવા ચિરાગ.